જય ભીમ, નમો બુદ્ધાય. અધિકારીઓ બેફામ અને કર્મચારીઓ હોળીના નાળિયેર. આજે તમે કોઈ બી બ્રાન્ચ સરકારી કચેરીની અંદર જાઓ, કોઈ બી ભ્રષ્ટાચાર થયો હોય કે પછી કોઈ અધિકારીઓ ઉપર એલિગેશન થાય, તો એલિગેશન અધિકારીઓ ઉપર થાય છે અને હોળીના નાળિયેર કે સસ્પેન્ડ, ડિસમિસ, શિક્ષાત્મક પગલાં, ખાતાકીય કાર્યવાહી, આ બધું નાના કર્મચારીઓ ઉપર લેવાતું હોય છે. આજે મોટા રાજકીય બાઘડ બિલ્લા અને મોટા અધિકારીઓ છે બાઘડ બિલ્લા બની બેઠા છે, એને ક્યાંક ને ક્યાંક શિકાર નાના કર્મચારીઓ બને છે. ઉના ડેપોની અંદર જે ડેપો મેનેજર છે એ ડેપોને પોતાની જાગીર સમજીને બેઠા છે અને પોતાની મનમાની, પોતાની તાનાશાહ આજે ઉના ડેપોની અંદર ચલાવે છે. ડ્રાઈવરથી એક સાઈડ ગ્લાસ ફૂટે એટલે એનો મુમેન્ટ ઓર્ડર કાઢી એની બદલી કરી ક્યાંય બીજે ઘા કરી દે, આ એની પોતાની દાદાગીરી. સાઈડ ગ્લાસના પૈસા 150થી 160 રૂપિયા થાય કે 200 રૂપિયા થાય, આનો એ વ્યક્તિને 10,000 રૂપિયા દંડ ફટકારે કે 10,000 દંડ ભર તો જ તને અહીંયા રાખું, નહીં તો તારો મુમેન્ટ ઓર્ડર કાઢી અને તને બીજે ક્યાં કરી દઉં. આ બાબતે ડેપો મેનેજર ડીસીને ફોન કરે. આપને આવી સૂત્રો દ્વારા માહિતી મળી છે. ડીસી સાહેબને પૂછે. ડીસી સાહેબને એવું કે સાહેબ બસની અંદર 15,000નો ખર્ચો છે, હકીકતમાં આવો કોઈ ખર્ચો હોતો નથી. તો ડીસી સાહેબ જાણા જોયા વગર કોઈ જાતની તપાસ કર્યા વિના ડીસી સાહેબ ડાયરેક્ટ હુકમ કરી દે તમે તારે એનો મુવમેન્ટ ઓર્ડર કાઢો. આવું એસટી તંત્રની અંદર ચાલી રહ્યું છે. એવો જ એક કિસ્સો આજે ઉના ડેપોના ડીએમ રાઠોડની બેદરકારી અને વર્કશોપની અંદર જે હેડ મેકેનિકલ હોય, આ બે વ્યક્તિની બેદરકારીના હિસાબે આજે એપ્રેન્ટિસ કરતો વ્યક્તિ ડીઝલ પંપેથી વર્કશોપ સુધી બસ ચલાવીને જાય છે. આ જે એપ્રેન્ટિસ છે એનું નામ છે હાર્દિકભાઈ સોલંકી. એને બસ આવડે છે, નથી આવડતી, આવડતી હોય તો એ બે નંબરની વસ્તુ છે. પણ આજે એસટી બસ કોઈ એસટીનો અધિકારી, ડ્રાઈવર અથવા વર્કશોપની અંદર જે કોઈને જવાબદારી સોંપી હોય તેની સિવાય એ બસ હલાવી શકે નહીં. પણ આજે ડેપો મેનેજર અને હેડ મેકરની કેટલી બેદરકારી છે. તો એ જે હાર્દિકભાઈ કરીને જે એપ્રેન્ટિસ છે એ ડીઝલ પંપેથી ગાડી વર્કશોપમાં લઈ જાય છે. આજે અચાનક જ નો કુદરત કરે અને કાંઈક એવો અણબનાવ બનેલો હોય તો આની જવાબદારી કોની? માત્ર ને માત્ર આના જવાબદાર ડેપો મેનેજર ગણાય છે. પણ આ ડેપો મેનેજર અને અમરેલીના ડીસી ને કંઈક બહુ અંગત સંબંધ હોય એવું લાગે છે. કેમ કે આપણે ઘણી ખરી ફરિયાદ ડેપો મેનેજર વિરુદ્ધ કરી પણ કોઈ જાતના પગલાં લેવાના નથી. લાગે છે આ બે મામા માસીના હોય, કાં તો પછી ડેપો મેનેજર સાહેબને ક્યાંક ને ક્યાંક પહોંચાડતા હશે એવું લાગે છે મને. ડેપો મેનેજરને ડીસી સાહેબને લેખિતમાં ફરિયાદ કરવામાં આવે, મૌખિકમાં ફરિયાદ કરવામાં, પણ ડીસી સાહેબ કોઈ જાતની આ ડીએમ વિરુદ્ધ કાર્યવાહી કરતા નથી. હા, એક વસ્તુ છે, કદાચ આ કારણે નહીં કરતા હોય, ડીસી સાહેબના રિલેટિવ કોઈ બેન છે, એ બેન ઉના ડેપોની અંદર નોકરી કરે છે અને સારું લાગે ત્યારે નોકરી કરવી, સારું લાગે ત્યારે ઘરે આવી જવું, એટલે આ બધું ડીએમ ચલાવતો હશે, એટલે ડીસી સાહેબને આ સંબંધ હશે, એટલે ડીસી સાહેબ એની વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરે. પોતાની ફરજની બેદરકારી એટલી બધી રાખી આ લોકો કેટલોક ભ્રષ્ટાચાર કરવા માગે છે અને લોકોને કેટલી જ કનડગત કરવા માગે છે. આજે નાના કર્મચારીઓને પીસીને એની ભાજીમૂળો કરી નાખે છે. તો સમાજના જ લોકો હવે તો પૂછો, કેમ કે ડ્રાઈવર કંડક્ટરો તો તમને કહો દબાઈને રહેશે, ગુલામ બની અને નોકરી કરે છે. એટલે આપણે જ આ લોકો માટે અવાજ ઉઠાવવો પડશે. બાકી આ લોકો તો માયકાંગલા જેવી જિંદગી જીવે જ છે, નોકર ગુલામ
બનીને નોકરી કરે છે. વિડીયોની અંદર આજે હાર્દિકભાઈ સોલંકી જે બસ ડીઝલ પંપેથી હલાવીને જાય છે ને એનો વિડીયો મૂકું છું. અને આ ડીસીને ખાસ પૂછો કે હવે તમે આ ડીએમ વિરુદ્ધ શું કાર્યવાહી કરશો કે પછી એને છાવરવાના જ છે તમારે. જો આ વિડીયો અને ફોન કરો. જય ભીમ, નમો બધાય. બે અમારે યાર